બોલે તો ભોળોનાથ પ્રસન્ન થાય. મહાદેવજી પ્રસન્ન થયા, મુને મહાદેવજી પ્રસન્ન થયા, ત્યારે આવ્યા તમે વણમાં, તમે મારું નગર નાણું, આજા છો તો અમર થઈને રહ્યો. અમે નીકળ્યા હતા અમારી સાઈડ ઉપર ને હાઈવે ઉપર જતા હતા ને દેખાણું જય ગિરનારી પાત્રા, મારી બ્રેક વાંઠિયા વાહા હતી. પછી થોડી ટ્રાફિક એટલે અમે થોડી વાર કર્યો ઇંતજાર. કાકાએ લગાવી દીધી ડીશો. આવી ગયા પાત્રા. અમે બંને જણા બેઠા નાસ્તો કરવા. નાસ્તો કરતા કરતા એવી મજા આવી, 2 ડીશ ઉલાડી ગયા. પછી એમ થયું કે પાત્રા ખાવા તો જય ગિરનારી ના ખાવા. ભાઈ મુલાકાત અવશ્ય લેજો હો બાસપા હાઈવે ઉપર. મારો ગાડીનો સેલ ને પછી આવી ગયું બાસપા પહોંચ્યા એટલે અહીંયાથી જમણે સાઈડ વળવાનું હતું. કનીજ વળી ગયા અમે અને પછી પહોંચી ગયા સાઈડ પે. સાઈડ ઉપર પહોંચ્યા પછી લાગ્યું કે અહીંયા વસ્તુ નડે છે. પછી મેં કારીગર ને કર્યો હુકમ કે ઓલો વસ્તુ હટાવડાવી દો. કીધું તો કારીગરો ગયા જીસીબી વાળાને કહેવાય કે ઓલો બધું હટવરાઈ દેજો ભાઈ, આમેથી શેઠે કીધું છે એટલે એ હટવરાઈ જાય. પછી ખેતરના માલિક આવી જાય ભૂપેન્દ્રભાઈ સોની મને હાકલ કરી કે આવો બધે. એટલે હું ગયો ત્યાં ધીમે ધીમે હાલતો હતો. પછી એમને રામ રામ કર્યા અને વાતચીત કરીને બેઠા. પછી સાઈડ નો માપણી લીધી એટલે રોડ થી અંદર ભાવ 20 ફૂટની કાયદેસર હતો ને ભાવ 21 ફૂટ અંદર રખાયો. આ તો પાછો વેપારી માણસ એટલે 1 ફૂટ અંદર થી લેજો, બહાર ન લેતા. પછી થઈ ગયો તો 12 વાગી ગયા તો લાગી હતી ભૂખ ને જમવાનો ટાઈમ થઈ ગયો. પછી દાબીને લીલી હળદર ની સબ્જી રાધનપુર ની અંદર આવીને ખાધી. હે મજા આવી ભાઈ, ચામુંડા હોટલ.